શું છે તમે ભાઈ? કાચબો કાચબો છે ને? જીવતો છે. લઈ લે ને એક બાજુ મૂકી દે. ધીમેથી લઈ જાઓ બેટા. કે કરશે નહીં કાંઈ કરશે નહીં બેટા. કરશે નહીં બેટા. બસ બેટા એ થોડુંક નીચે મૂકી દે ને તો શું છે પાણી વયો જાય. પ્રથમ ભાઈ છે ને કાચબો સાઈડમાં રાખ્યો ને એટલે કાચબો વયો જો નીચે. આપણે કયો હાલું કામ. તો આપણે આવું જ કામ કરવાનું છે, બરોબર ને? નદી પાસે ઊભા થયા અને કાચબો જોયો એટલે કાચબાને અમે એક બાજુ રાખ્યો. હવે જઈએ છીએ અમારે જે લોકેશન છે જે આપણે ગામની સફર કરવાની છે એ તમને ગામનું નામ અને ગામની સફર તમને હમણાં થોડી વારમાં કરાવી દઉં. તો બનાવી દેજો મારા વિડીયોમાં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મારી ચેનલનું નામ છે સફર ગામડા. તો હવે વધારે સમય નહીં બગાડતા તમને હું વાલાઓમાં આવેલી વાવની સફર કરાવી દઉં. તો આ છે વાવ. કેટલા માળ છે, કેટલી લાંબી છે એ તો ખબર નથી. વાવ લાગે છે જોવામાં આપણને બહુ જોરદાર, કેમ કે હું મોવા તાલુકામાં રહું છું ને તો આપણે આ વાવ જોઈ નથી. આ છે વાવમાં બોર્ડ મારેલું છે, ક્યારે ક્યારે બન્યું ને ક્યારે ક્યારે એનું રિનોવેશન થયું અને કોને કોને રિનોવેશન કર્યું છે. હું પ્રથમ ભાઈ છે ને વાવમાં ધીમે ધીમે નીચે ઉતરી જઈ. કેટલા માળ છે એ આપણે ગયા નથી. નીચે જઈ અને પછી જ્યારે ફરતી ઉપર આવશું ને ત્યારે આપણે કેટલા માળ છે શું છે એ બધું આપણે જોઈશું. તો એક માળ અને બીજો માળ અને બે માળ ઉતર્યા છે. હવે આ ગોખલામાં મેં જોયું તો આ ગોખલામાં કોઈ ઢીંગલી મૂકેલી છે પ્લાસ્ટિકની, પણ ઢીંગલીનું શું રહસ્ય છે ને શું મતલબ હોય એ આપણને ખબર નથી. તો ત્રણ માળ ઉતર્યા છે અને હું અને પ્રથમભાઈ ચોથો માળ ઉતરીએ છીએ. મજા આવી ગઈ તને? આવું વખતે જોયું બેટા? નથી જોયું ને? તમે વેકો જોયો પૂછી નહીં ને? તો તમે પણ નહીં જોયું હોય તો જોજો પૂરું અને મજા માણજો. તો એક બેન ત્રણ માળ આવે અને ચોથા માળે અથવા આપણે પૂગી જાય ને એટલે લગભગ આપણે વાવમાં પહોંચી જાય. વાવમાં એટલી શાંતિ છે ને, થોડી ગરમી થાય છે પણ શાંતિ એવી છે ને કે આમ જોવાની મજા આવે. એમ નવું છે ને એટલે જોવાની, ફોટોગ્રાફી કરવાની, વિડીયો બનાવવાની, અહીં ઘડીક બેસવાની બહુ મજા આવશે. તો તમને જ્યારે પણ ટાઈમ મળે ને વાલાઓથી કે માળોની આજુબાજુમાંથી વટો અને અડધી પોણી કલાકનો ટાઈમ હોય ને તો વાલાઓમાં આ વાવની મુલાકાત અવશ્ય કરજો. તો ફાઇનલી મિત્રો 4 કે 5 માળ ઉતરી અને હું પ્રથમભાઈને વિવેક તેણે વાલાઓમાં આવેલી વાવમાં ફાઇનલી વાવના પાણી પાસે પહોંચી ગયા છે. હવે તમને પાણીનું વ્યૂ અને અંદર વાવમાં શું શું છે કેમ કે સૌથી પહેલાં અમે રસ્તામાં એક કાચબો જોયો અને અહીંયા પણ પ્રથમભાઈ કાચબો જોઈ ગયા છે. અને પાણકો નહીં ફેંકતો બેટા, મૂકી દે નીચે. તમે પાણકો ફેંકવાનું મન છું ને ન ફેંકે, મૂકી દે. ન ફેંકે બેટા, મૂકી દે બસ. પ્રથમભાઈ કેવી લાગી ભાઈ? હે તારે કેમ લાગી? આ છે આખી વાય. તો આ હતી વાય. આપણે વાયને જોઈ ને તમને બતાવી એની સફર કરીને આપણને મને તો બહુ મજા આવી. તમને મજા આવી કે નથી આવી એ તમારી પર આધાર રહે. જો તમને મજા આવી હોય તો કમેન્ટ કરજો અને તમે વાલાઓમાં આ વાવની મુલાકાત ક્યારે લ્યો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. તો હવે હું પ્રથમ અને ત્રણે વાવની બહાર નીકળી હતી ને વિવેકભાઈ થાકી ગયા છે. થાકી ગયા ને? હે તું પ્રથમ નથી થાક્યો હજી? હવે એક થાકી ગયો છે, એ નથી થાક્યો. હા પ્રથમ ભાઈ તો ફૂલ મોજમાં જાય છે. પ્રથમ મજા આવી કે? ગાયો અને ભેંસો માટે પાણી પીવાની મસ્ત અવેડાની સુવિધા કરેલી છે. આપણે જોઈ શકીએ ત્યાં મોટર છે એટલે દરરોજ પાણી ભરાતું હોય છે અને 2-5 દિવસે સાફ સફાઈ પણ થતી હોય છે. આ વાત આ ગામની મને બહુ ખાસ ગમે છે. વાલાઓનું ગામ જોયું અને ગામમાં એક રામાપીરનું મંદિર છે પણ ત્યાં પૂજારી હાજર છે ને એટલે એને ચાવવામાં આવેલું છે એટલે આપણે મંદિરના દર્શન નથી કરી શકતા. તો આપણે અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ અને આવી સફર શરૂઆત છે. ધીમે ધીમે થોડુંક વધારે બતાવી કેવું ગામ હશે, કેવો ઇતિહાસ હશે એ રીતે આપણે એને બતાવશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આવતા નવા ગામની
સફળ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.